કિરીટભાઈ રામાપીરના ટેકરા મેટ્રોના જે બે અલાઇનમેન્ટ આવતા હતા પાર્થભાઈ, બહુ ટેકનિકલ વસ્તુ કદાચ એમના ઉપરથી જશે પણ આપણને મંતવ્યની જનતાને ખબર પડશે કે ગાંધીનગરથી ગાંધીનગરથી અરે ભાઈ પણ સાંભળો તો ખરી, નહીં તો ખબર નહીં પડે પછી કે છો કે ભાઈ મને કહ્યું નહીં કઈ. ગાંધીનગરથી એપીએમસી નું એક એલાઇનમેન્ટ હતું પાર્થભાઈ, બીજું એલાઇનમેન્ટ ખલતેશથી વસ્ત્રાલ રોડનું હતું, જેમાં એપીએમસી વસ્ત્રાલના ત્યાં આશ્રમ રોડ વચ્ચે આવતો હતો અને ઘણા બધા ગરીબોના મકાનો તૂટતા હતા. તો શ્રી કિરીટભાઈ સોલંકીએ સંસદમાં એમને કહ્યું કે ભાઈ આમાં સૌથી વધારે મકાન તૂટે છે. તો એમને સીધી ભાવનગર ને બોટાદની લાઈનની પેરેલલ લાઈન ખાલી જતી હતી, તો એમને ત્યાં એ પ્રશ્ન મૂક્યો અને એમના જવાબમાં એ સૌથી વધારે જે મકાનો આશ્રમ રોડ જે કહેવાય કે આપણું એક ઔદ્યોગિક હબ કહેવાય છે, તો એ મકાનો ના તૂટે અને ભાવનગરના બોટાદની લાઈનમાં એ અલાઇનમેન્ટ યુઝ કર્યું. એમને નહીં ખબર હોય કારણ કે એ માત્ર ને માત્ર જ રાજીવ ગાંધી ભવનની સ્ક્રિપ્ટ વાંચે છે. આ એમના જે જરૂરી છે. હું બીજી વસ્તુ આપને કહું કે ટ્રાન્સપોર્ટેશનમાં અમદાવાદ સૌથી મોખરે છે કોઈ પણ વ્યક્તિને. એમને